અરવલ્લીના મોડાસામાં 12 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો। સૂર્યોદયનગર ડુંગરી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ। ધોરણ 7માં આ બાળકી અભ્યાસ કરતી હતી। બાળકીની કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો છે। તો કૂવામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે, જે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શનિવારના સાંજે બાળકી ગુમ થઈ ગઈ હતી, ત્યારે બાળકી ધાર્મિકતામાં માનતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરિવારજનોમાં અત્યારે આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ફાયર વિભાગની ટીમે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો છે। આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। આજે સવારે સરોદયનગરમાંથી ફોન આવ્યો કે એક બાળકીનું મૃત થયું છે, જે કૂવામાં પડેલ છે। હું તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો। ત્યાં આગળ પોલીસ પણ હાજર હતી, ફાયર ટીમ પણ અમારી આવી ગયેલ હતી। સાંજે ઘરે હતી, મારી મમ્મીએ પાછું ત્યાં આપણે ગલ્લા બાજુ ગઈ હતી। શનિવારે ગલ્લા બાજુ ગઈ, ત્યાંથી અમને મળી નથી। પછી અમે ખોળ પીને ચાલુ કરી બધું, આ તે બધું ઘેર ઘેર શોધવા ગયા। પછી પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરી। આજે સવારે સરોદયનગરમાંથી ફોન આવ્યો કે એક બાળકીનું મૃત થયું છે, જે કૂવામાં પડેલ છે। હું તાત્કાલિક